આપનું નામ જણાવો. ચમનાજી હરજીજી પટેલ, ગામ નવલપુરા. તો તમે આ સાલ તમારા ખેતરમાં ભારતીય સીડ કંપનીની બાજરીનું કઈ જાતનું વાવેતર કરેલું છે? 81B82. 82. અચ્છા ચમનાજી, આ સાલ સતત વાવાઝોડું ઉનાળામાં આવ્યું, હા બરાબર, છતાં પણ તમારા ખેતરની અંદર બાજરી એકદમ અડીખમ ઊભી છે, હા, પડી બરાબર, પડી નથી, નથી પડી. બરાબર. અને તમે આજુબાજુ તમારા ગામમાં ઘણી બધી બાજરીનું વાવેતર કર્યું છે, એ આજે પડવાનો બહુ મોટો પ્રશ્ન જ છે. આ બાજરીમાં પડવાનો પ્રશ્ન છે જ નહીં. પડવાનો પ્રશ્ન નથી. તો સતત વાવાઝોડાના કારણે પણ આ બાજરી આજે તમારા ખેતરમાં અડીખમ ઊભી છે, બરાબર. તો એનો મતલબ એ થાય છે કે ગમે એવી કન્ડિશનમાં આ બાજરી પડવાનો કોઈ ઇસ્યુ નથી. બીજું કે આનો ઘાસચારો તમારા ખેતરની અંદર તમે જોઈ રહ્યા છો કે ઘાસચારો ખૂબ સારો, એકદમ લીલો અને બહુ સરસ છે, સરસ. બરાબર. બીજું કે તમે જે હમણાં વાત કરી કે ભાઈ એના ડોડા એકદમ મજબૂત છે. હા, પછી બીજું કે એનું કઠણ બહુ કઠણ છે. બીજું કે એની લંબાઈ ડોડાની બહુ સારી છે, સારી છે. જે તમારા ખેતરમાં પણ તમે જોઈ શકો છો, હા. જેનાથી ઉત્પાદન વધુ મળશે. મળશે. તો તમે હવે આ સાલ તમારા ખેતરમાં જે તમે ભારતીય સીડ કંપનીની 81B82નું વાવેતર કર્યું છે, હા, તો આવતી સાલ આપણા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો? કે આ બાજરી આ જ હોવાય. ભારતીય સીડ કંપનીની હા, 81B82. 81B82 બાજરી એ જ હોવાય. નથી પડતી આડી, કે નથી એનો કાણો એકદમ મજબૂત અને એટલો લંબો આવે.